વાડીએ માંડવી ખેંચી છે ને અમે, એટલે ભૂણા રોજ એવું કંઈ આવે નહીં, એટલે અમે વાડીએ દેખરેખ રાખવા જઈએ છીએ. અને વાહુ કહેવાય. આ આખી ખેતી કરે આખો દી, આ ખેતી કરે અને બેહાડ્યા અમને બેયને, મને ને મારા ભત્રીજાને હર્ષદને. એ કે દેખરેખ તમે રાખો, કરી શું લેવું, ખેતી કરવી હોય ને દેખરેખ અમને રાખવા બેહાડ્યા. મેગી ક્યારની મીકી છે, જે આવા તાપે સડે કે સડે જેવી સડે, તપેલું તો આખું કાળું કરી નાખ્યું છે, જોઈ કેવી સડે. અને જો રોજ આવી ગયા પાછા, જો ત્યાંથી જો આવ્યા. વાડીમાં જાય ને ત્યાં સુધી નજર કરવાની છે. હવે જોઈએ આપણે કે કાંઈ દેખાય કે નહીં. એલા આ જો, ઓહો જો મિત્રો, વાડીએ અમે આવ્યા ને એનું લાઈવ ઉદાહરણ જો. આને વાહુ કહેવાય. વાહુ મતલબ આવું ધ્યાન રાખવા આવવું પડે ને કે વાડીને ખેદાન મેદાન કરી નાખે. આ બેટરી બદલી જાય ને એટલે આગળ બધી લાઈટ ફાસ્ટ થાય. જો તમને દેખાતું હોય, દેખાય કેટલી ફાસ્ટ થાય બધી. હેલો દોસ્તો, ગુડ ઇવનિંગ, રામ રામ અને સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોની અંદર. વ્લોગ નથી બોલતો કેમ કે અત્યારે વ્લોગ નથી સ્ટાર્ટ થતો. અત્યારે જઈએ છે અમે, રાતના વાગ્યા છે 8 જેવું વાગ્યું છે નહીં ગૌતમ? અત્યારે 8 જેવું વાગ્યું છે ને તમે બધાએ લુંગીઓ ખંભે નાખી છે. ગૌતમભાઈને લુંગી હેઠે નાખેલી છે. ગૌતમભાઈ રેડી થઈ ગયા છે, આમાં બધું ભરી લીધું છે. અને હજી વિવેકે આવે છે અને હર્ષદે આવે છે. અમે જઈએ છીએ વાડીએ વાહુ મતલબ કે વાડીનું દેખરેખ ધ્યાન રાખવા. આજે એવું છે કે વાડીએ માંડવી ખેંચી છે ને અમે, એટલે ભૂણા રોજ એવું કંઈ આવે નહીં, એટલે અમે વાડીએ દેખરેખ રાખવા જઈએ છીએ. અને વાહુ કહેવાય. મતલબ સવાર સુધી રહેવાના છે, મતલબ જાગતું રહેવાનું વારાફરતી. જાગતે રહો જાગતે રહો મેરે ભરોસે મત રહો. 4 જણ જાય છે, બબે જણા જાગતા રહેવું, એવો બધો કાર્યક્રમ છે. એટલે આજના આપણા વિડીયોમાં તમે બને રહો. ફૂલ મોજ કરીએ આપણે. પ્લાન એવો છે કે અત્યારે વ્લોગ બોલાઈ જાય ટેવ છે ને, એટલે વિડીયો સ્ટાર્ટ કરશું ને સવારે વિડીયો બંધ કરી દેવું. ત્યાં લગીનો ફૂલ વિડીયો બનાવશું. કન્ટિન્યુ રહો તમે કે વાહુમાં શું કરીએ અમે, કઈ રીતે દેખરેખ રાખીએ અને કઈ રીતે અમે ચારે એન્જોય કરીએ. તમે બને રહો અમારા વિડીયોમાં. અને ગૌતમભાઈ ખાસ કરીને સૌથી મેન માણસ છે. વાહુ એને કરવાની છે. એને એના પપ્પાએ કીધું કે વાહુમાં તારે જવાનું છે. અમે હથવારો દેવા જઈએ છીએ આજે. સુરતવાળા 2, ગામડાવાળા 2. મતલબ ગૌતમને વિવેક સુરતવાળા, હું ને હર્ષદ, ગૌતમને વિવેક ગામવાળા અને હું ને હર્ષદ સુરતવાળા. એટલે ફૂલ મોજ કરવાની છે. જો આવે છે એક ભાઈ, જો દેખાય નહીં આમાં, જો આવે દેખાય, એ વિવેકભાઈ આવે છે. એટલે અને ભાઈ અંધારું તો એવું છે, લાઇટ બધી લઈ લીધી છે કે આમ લાઇટ ચાલુ જ રાખવાની. પૂર્ણ આવતા હોય, રોજ આવતા હોય. એના ચાંદો જો મસ્ત મજાનો દેખાય છે. એટલે ફટાફટ હવે પહેલાં વાડીએ પહોંચી, ત્યાંથી તમને કન્ટિન્યુ અમારે રહો. વાહુમાં કેવો એન્જોય કરીએ, વાહુમાં શું હોય આપણે મોજ મસ્તી. તો વાડીએ પહોંચ્યા છીએ અને ગાડી મૂકીને પહેલાં સૌથી પહેલાં છે ને બત્તીથી પહેલાં ચારે બાજુ નજર કરી લઈ વાડીમાં કે કાંઈ છે નહીં ને એમ. જો અહીંથી ભાઈ આવી રીતના નજર કરવાની. જો આપણે એટલી વાડીમાં જાય ને ત્યાં સુધી નજર કરવાની છે. હવે જોઈએ આપણે કે કાંઈ દેખાય કે નહીં એમ. એલા આ જો, ઓહો જો મિત્રો, દેખાય? જો આ તપકે તમે જો રોજડા ગળી જાય અંદર. જો હાલે, જો આ હાટું અમારે આવવું પડે મિત્રો. જો તપકે આંખું દેખાય. જો રાતે જો અહીંયા જો જો ભાઈ આમ અહીંયા રોજડા ભગાડવા પડે. જો માંડવી હજી આજે કાઢી છે ઈશારો. અત્યારે અમે આવ્યા હતા, રોજડા બેઠા હતા. ભૂણા હોત તો માંડવીની હાલત શું થાત. હવે જો આને કાઢવા હાટું અમારે હેઠા આખા તોડવા પડશે. એ ક્યારે કેટલા હતા ખબર? એ ક્યારે લગભગ 8-9 નહીં હોય, હે 8-9 જેટલા હતા રોજડા. બોલો આવ્યા ને તાત એટલા આવી ગયા હતા. ક્યાં ગયા? જો અહીંયા બત્તી કરે ને ના છે. જો અહીંયા એ બાજુ જ્યુસ, ઓલી બાજુ કરી કુણે કાંઈ નથી ને. અહીંયા હતા નથી, અહીંયા ગયા. અમે છે ને ગાડી અહીંયા પાર્ક કરીએ ને એ બોલો જાતા નથી બતીથી, એટલે હવે વાંહે દોડવું પડશે. એટલે ફટાફટ જો અમે અહીંયા આવી ગયા. આ બતી થાય છે ને, જો અહીં ગલો પડી એને ઠેકવું પડશે ઝટકેથી.
અને દોડવું પડશે. વાંહે જો એકવાર જોઈ લઈ ત્યાં જ્યાં નહીં. ગૌતમ નાખ નજર ત્યાં છે. જો એ કરે કેટલા ઊભા, જો અહીંયા આવ્યા, જો કેટલા બધા છે. હવે એની વાંહે દોડવું પડશે ફટાફટ. હવે ત્યાં જાય. અમે મિત્રો બત્તી બંધ કરી દીધી છે એટલે એની પાસે પોગીએ અમે અને તમને જો આગળ નજીકથી બતાવીએ. મારા બેટા હલશે એની ઘડીકમાં, જોજો. આમ જોવો મિત્રો કેટલા છે, જો. તો ભાઈ જો આનું હજી એની વાડીએ અમે આવ્યા ને એનું લાઈવ ઉદાહરણ. જો આને વાહુ કહેવાય. વાહુ મતલબ આવું ધ્યાન રાખવા આવવું પડે ને કે વાડીને ખેદાન મેદાન કરી નાખે. આપણો પાક હોય બધું નુકસાન કરી નાખે. તો મિત્રો જો અમે અત્યારે અમારા હેઠે આવી ગયા. હેઠેથી અમે ભગાડ્યા એને. હવે આગળની વાડીએ ને એવડું છે આગળ મને આ જ્યાં છે. હવે થોડું થોડું દેખાય તો રોજને ભગાડી દીધા ને. હવે ગૌતમભાઈ જો તમને આમાં લબક લબક દેખાતું હોય, થોડુંક લાઇટું થતી હોય તો આમ જો આ કલરે કલર તો એ બંધ થઈ ગઈ હોય. જો અહીંયા કલોક દેખાય છે લાઇટ, ત્યાં ગૌતમભાઈ ઊભા છે. એ લાઇટ હમરખી કરે છે અને હું બેટરી હાથમાં લઈને ઊભો છું. આગળ જઈ અને આ લાઇટ જે થાય ને આ કલરે કલરની એ બેટરીથી થાય. તો મતલબ આખો દિવસ બેટરી બીજી હોય તો હવે આ બેટરી ચેન્જ કરવાની છે. એ બેટરી કાઢીને આ બેટરી જોઈન કરી દઈએ. આ ચાર્જ થઈ ગઈ હોય એટલે આ જોઈન કરી દઈએ ને એટલે લાઇટ આગળ ફાસ્ટ થવા મળે. અને ઓલા લોકો આવી ગયા છે, આગળ બેઠા છે, આગળ એની પાસે જાય. તો ભાઈ જો બેટરી બદલાવા પહેલાં આવી ગયા છે. હવે બસ નજીક જ છે. જો આ ખેતરમાં તે આપણે નજર રાખવાની છે. ઓલા લોકો છે ને જો ક્યાં છે બતાવું તમને, લાઇટ કરું. અહીંયા જવાનું છે, બેહવાનું અહીંયા છે. જો અહીંયા જો દેખાય ઝૂંપડું, જો અહીંયા એ લોકો બેઠા છે બે, હર્ષદ ને વિવેક. ત્યાં જવાનું છે ને ગૌતમભાઈ જો બેટરી બદલાવે છે. હવે જો આ ગલોકડી બધી આવે, જો આ ગલો એ બધી. જો હવે આ બેટરી બદલી જાય ને એટલે આગળ બધી લાઇટ ફાસ્ટ થાય. જો તમને દેખાતું હોય ને તો દેખાય કેટલી ફાસ્ટ થાય બધી. ઉભારો ફોકસ કરું, જો થઈ બધી ફાસ્ટ. એટલે આનાથી શું થાય ખબર, આનાથી તબક તબક થયા કરે કે નહીં લાઇટ, એટલે રોજ ને એવું બધું કંઈ આવે નહીં. હવે આપણે ફટાફટ ઓલા લોકો પાસે જઈને ચારેય જણ હવે એન્જોય કરીએ. હા 10:15 જેવું છું છે પણ ઝાકળ આવી જશે ફૂલ એટલે ફૂલ. એટલે જો ગોદડા બોદડા પાથર લીધા નીચે. એક એક વડો ટાઈટ હોય છે ખતરનાક. કારણ કે ઝાકળ આવી હતી ને ફૂલ એટલે ફૂલ ટાઈટ હોય છે. અત્યારે એક એક લુંગી બધા વેડીને તો બધા ધ્રુજે છે. હર્ષદભાઈ ને અહીંયા અમારા આ ભાઈ તો હકોરીને બધું રેડી કરી લીધું. હુઈ હતી જાય આંખ હુઈ જાવ તમને લાગે ને જાણે તે ઓલો 2-3 ઝોલા આખા. વિવેકભાઈ હકોરીને બધું રેડી કરી લીધું હુવા હાટું જો. અને ગૌતમભાઈ જો એ ઝોલામાં તૈયાર જ છે. વિડીયો મેં ચાલુ કર્યો ને એટલે અમારા બેટા આમ ટટ્ટાર થઈને બે જાય એવું બધું છે. અને સારી બધું નજર રાખતા રહી છે ને. પણ ઝાકળ થઈ ગઈ ને ફૂલ. ઠંડીની દિવસે ઠંડી અત્યારે એક લુંગી બધા વળીને ઠંડી ફૂલ એટલે ફૂલ લાગે છે. અને 10:15 જેવું છું સર જોઈ કેટલાક વગાડી એકીએ એમ કન્ટિન્યુ રહ્યો. આવડાના હથવારે બેહી ને કોના હથવારે? તમારા. મારા હથવારે શું છે? આપણે થોડા માલિક છે ખેતર ને. ખેતી કરે આ બે એક આ જો ખેડૂત આ છે. આ આખી ખેતી કરે આખો દી. આ એ ખેતી કરે અને બેહાડ્યા અમને બે ને, મને મારા ભત્રીજા ને હર્ષદ ને. એ કે દેખરેખ તમે રાખો. કરી શું લેવું, ખેતી કરવી ને દેખરેખ અમને રાખવા બેહાડ્યા છે. કાંઈ વાંધો નહીં, મને રાખી ધીરે ધીરે. હવે ભાઈ મિત્રો જો અત્યારે 11:15 થયા ને. જો રોજ આવી ગયા પાછા. જો ત્યાંથી જો આવ્યા. હાલો એક કામ કરી આપણે જઈને લાકડા જો એક આરે પાછા સાર આવ્યા. આ કાદી છે ને, જે કાદીથી અમારે બહુ આવે છે. કારણ કે આ બધી લાઇટો ગોઠવેલી છે ઝીણી ઝીણી ઝીણી. ત્યાંથી ન આવે. આ બાજુ લાઇટ નથી એટલે વધારે અહીંયા નેવડું છે એટલે ત્યાંથી વધારે આવે. જો આ લાઇટ દેખાય, જો તપકી દેખાય. જો આ તપકી ને એ આંખ તપકે છે ને લાઇટ થાય ને ત્યાં 2-3 પાછા જો આવ્યા. જો આ તો ભાઈ અમે સારે નીકળી ગયા છીએ. એ જો બધી દેખાય ગાડી હકારીને એની વાહે છાશે એ બાજથી. અને અમે બે હું ગૌતમ આ બાજથી વાહે છાશી. આજે વચ્ચેથી તગડવાના છે ને, મતલબ તે ફેંકી દેવા છે. ઓલી બાજુ તક રસ્તો સંડાડી દેવો છે અને બધું ઉડાડી દીધા. અને
અને હવે છે ને જગ્યાએ બદલાવી અમે ત્યાં છે ને જો અમે આમ હતા ઓલી બાજુ તો ત્યાં ભેંસ છે ને માંડવી ખેલ છે ને ભેંસ બહુ થાય એટલે ગોલડા બોલડા બધું ભીનું બાકસ મારી જાય તો ગોલડા બોલડા બધું ભીનું થઈ જાય ને પવન જેવો ઉડે ને તરત ભીનું હોય ને એટલે પવન બહુ આવે એટલે અમે છે ને જો આ કોરામાં વી આવ્યા ડુંગળીની બાજુમાં ને અહીંયા માંડવીની બાજુમાં અને મસ્ત જગ્યા છે ને જો અહીંયા તાપ બાપ કરે આ ભાઈ કેમ કે ઠંડી થોડીક વધી જ ને કે તાપ બાપ કરી નાખી ને વાગ્યા તો 11 જ વાગ્યા છે તાપ કરે છે લીરો લક્ષાય આ લીરો તોડી નહીં અડધો જ નાખ દે શેકે નહીં મોજ બાકી ઘડી કેમ થાય ખેતી કરી લઈ પણ નો અત્યારે હવે ખેતીમાં ભેગું થાય અત્યારે બેહવાની મજા આવે ને ત્યાં તો ગારો એમ ન હોય કોઈ નો જગ્યામાં દાદા આવે ને क्या बोला तूने નો જગ્યામાં દાદા આવે ને આને બધું એ લાઈટ કરો માં ફોકસ ન થાય કાવર છે તો ભાઈ અત્યારે છે ને રાતના 1 વાગ્યા અને બધાને ભૂખ લાગી ને એટલે હાંઠીઓ તો કહ્યું ને બધા વીણી આવ્યા હાંઠીઓ વીણી કોઈ સૂલો જગાવવા નતો આવતો બધા છે ને વીટવીને સૂતા છે હર્ષદભાઈ ગૌતમભાઈ ભદો તો હુઈ જ ગયો ભદો મતલબ વિવેક કયું નો હુઈ જ ગયો હવે સૂલો જગાવવો ને એ બધાને હવે ગાંઠા વળે એમને હાંઠીઓ અહીંયા રહે ને સૂલો નથી જગાવતા કોઈ કેમ કે બધાને ભૂખ લાગી ને તો હવે અમે ગામમાં લઈ મેગી લાવ્યા હતા એટલે હવે મેગી બનાવવી છે પણ હવે બારા કોઈ નીકળે ને ગોલડામાંથી તો મેગી બને ને મેગી મને એવું લાગે બેન રહે અને હવે ક્યારના લાઇટો કરીએ છીએ 2 વખત રોજ આવ્યા હવે અત્યારે પાછું કંઈ છે નહીં હવે 1 વાગી ગયો છે ખાલી હવે વગાડવાના 5 છે ખાલી લાઈટ કરો ભાઈ માંડ તાપ થાય છે પણ તાપ ઓલવાઈ જાય છે મેગી તો કેમ બનાવવી આમાં તાપ સરખો થાય પછી કંઈક મેગી બનાવી ગઈ રસોઈયા તો બેસી જશે કાનમાં ઈયરબડ નાખીને તાપ થતો નથી કેમ કે શું કે ઘાવર આવી ગયો ને તો તાપ નથી થતા બધા ગવરાઈ ગયા છે લાકડા ગરમ નહીં હાલો ભાઈ મેગી હવે બનાવીએ છે તાપ માંડ છો છે પાણી તો જરીક એવું છે હવે જેવી બને એવી એટલે પાણી મેગી ગોદાડવાની છે પીવાનું તો છે નહીં પર પેલા ઘડીક પાણી ઉકળવા દઈ પછી મેગી નાખી અંદર મેગી ક્યારની મૂકી છે હવે જે આવા તાપે સડે જેવી સડે એવી તપેલું તો આખું કાળું કરી નાખ્યું છે હવે જોઈ કેવી સડે અને જાને અહીંયા બધા બેઠા છે એક જાનૈયો ક્યાં છે ક્યાં ગયો મસ્ત મજાની મેગી બની ગઈ છે 1 નંબર અને જો બેસી ગયા છે હર્ષદભાઈ વિવેકભાઈ અને ગૌતમભાઈ હાલો પેલો ટેસ્ટ કરે છે હર્ષદભાઈ કેમ લાગે રેડી હાલો વિવેકભાઈ બીજો ટેસ્ટ કરે છે રેડી હાલો ગૌતમભાઈ રેડી ને આમ ભઠ્ઠો જોઈ લે જલ્દી હવે મૂકી દે લાકડું મૂકી દે હાશું કહું હાલો મસ્ત મજાની મેગી ચડી જાય ભઠ્ઠો અહીંયા તાપણું થાય છે 1 નંબર ને હવે બધા મેગી મળીએ ઝપટ બોલાવવા તાબળા હળગી નો થાય કરી લેવું જોવો ને ભાઈ આમાં લુંજ્યું ગરમ કરે સાદર ને સાદરુમાં મેગીઓ ખાઈ ને સાદરુમાં ઝાંકળ ચડીને તે બધા આમ જો ઝાંકળ ઉડાડે તમે ઉડાડી લીધી હું ઉડાડું જ નહીં ઝાંકળ ઉડાડે અને હવે જોજો આગળ હુઈ ને સીધી હવાર કરશે સીધી જોજો આગળ ઓઢીને અને દેતો ચાલુ છે
અને બધી બાજુ નજર અમારી ચાલુ છે અને હવે થોડી હુઈ જાય હવે. હાલો મિત્રો, અત્યારે વાગી ગયા સવારના 5:30 અને ઉઠીને બધા જાગ્યા છે. ગૌતમભાઈ જોઈ લો એ બધાના એ અહીંયા ભદાભાઈ ને હવે આમ આ બે માંથી તો કોઈ આજ નામ લે તો મને ખબર નથી, લગભગ તો નામ નહીં લે પાછું આજ આવવાનું. હું તો આવવાનો એવું છે. હવે આજનો આપણે આ વિડીયો પૂરો કરીએ ને, કારણ કે હવે 5:30 થયા છે, ઘર ભેગા થાય ડાયરેક્ટ. વાહુ ભાઈ આને કહેવાય, બીજું કાંઈ હોય નહીં. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીશું કંઈક કંઈક નવા વિડીયોમાં. ત્યાં સુધી રામે રામ મંડળીને.